આગળ વધીએ રાજકોટ ગોંડલ તાલુકા પંચાયતમાં હોદ્દેદારો જાહેર કરવામાં આવ્યા છે। પ્રમુખ તરીકે ભરત ઢોલરિયાને જવાબદારી સોંપાઈ। ઉપપ્રમુખ તરીકે અંકિતા અંદીપરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કારોબારી ચેરમેન તરીકે રંજનાબા જાડેજાની વરણી કરાઈ। શાસક પક્ષના નેતા તરીકે ભૂપત દાભીને જવાબદારી સોંપાઈ। દંડક તરીકે રાહુલ ખુમાણના નામની જાહેરાત કરાઈ છે। અમારે ભારતીય જનતા પાર્ટીમાં જે ઉપરથી જે મેન્ડેટ દ્વારા જે નક્કી થયેલ છે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા એ મુજબ આજની પ્રમુખ તરીકે મારી વરણી ઉપપ્રમુખ તરીકે અંકિતાબેનની, કારોબારીના ચેરમેન તરીકે આપણે રંજનબા જાડેજાની, જે અમારે પક્ષની જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ જે કાંઈ મેન્ડેટ આવ્યા એ મેન્ડેટ મુજબ જ અહીંયા અમે નિમણૂકો કરેલી છે। જે કાંઈ વિપક્ષમાં ચૂંટાયેલા સભ્યો છે એમને પણ અમે સાથે રાખી અને અમારું કામ કરશું। અને ક્યાંય પણ અમારી ચૂક રહી છે તો અમારે 2027ની ચૂંટણીમાં જે કાંઈ અમે અમારી સામે ચૂંટાઈને આવ્યા છે એ લોકોના એ ગામની અંદર જે કાંઈ ખૂટતા પ્રયાસો હશે અને જે કાંઈ અમારી હશે એ બધી ખૂટતી કડીઓ પૂરી કરી અને 2027ની અંદર અમારા ધારાસભ્યના ઉમેદવાર જંગી બહુમતી ચૂંટાશે એવા અમારા તમામ તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રયાસો થશે।